નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના નન્નુપુરાથી પાલસર ચોકડી તરફ જવાના કેનાલવાળા રસ્તા પર છેલ્લા 2 મહિનાથી કેનાલમાં મોટું ગાબડું પડતા સ્થાનિકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કેનાલની આસપાસ આવેલા ખેડૂતોને હવે સિંચાઈ માટેનું જરૂરી પાણી મળતું નથી, જેના કારણે ઊભી ખેતી સુકાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે। તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં પડેલા આ ગાબડાની રિપેરિંગ ન થતાં આશરે 100 જેટલા ગામોના ખેડૂતોને કેનાલનું સિંચાઈનું પાણી નહીં મળે તેવી શક્યતા છે। હાલ કપાસ અને શાકભાજીની ખેતી માટે પાણીની તાત્કાલિક જરૂર છે, પરંતુ કેનાલ તૂટી જવાથી પાણી વહેતું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા નિગમના અધિકારીઓને અનેકવાર વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કેનાલનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું નથી। કેનાલ તૂટી જતાં મટીરિયલ તેની વચ્ચોવચ્ચ જમા થઈ ગયું છે, એટલે કેનાલમાં પાણી છોડવામાં આવશે તો પણ પાણી અટકી જશે અને વધુ નુકસાન થવાની શક્યતા છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે તેઓ વર્ષોથી હેરાન છે અને વિકાસની વાતો વચ્ચે ખેડૂતોની આ જીવંત સમસ્યા પ્રત્યે તંત્ર ઉદાસીન છે। રસ્તો જે બની રહ્યો છે બજારમાં જવાનો, તો એના કારણે હેરેન અમે નીકળીએ છીએ, પણ આ રસ્તા કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેથી ઘણી તકલીફ પડે છે અને આ ગાડી તો નીકળતી જ નથી। એના કારણે અમારે આ ઘણીવાર ફસાઈ જવાની તકલીફ પડે છે। શું માંગણી તમારી? કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારો કરવામાં આવે। સાહેબ, હવે આ કેનાલ છે ને હશે થાય તો જ પાણી મળે, કેમ કે આ ગાબડું પડ્યું છે, રસ્તો છે, આ આવન જવન માટે માણસને બહુ તકલીફ થાય છે। હવે આ વરસાદ બી હવે બંધ થયો, હવે થોડાક સમયમાં પાણીની જરૂર પડવાની જ સાહેબ। આ હશે એમ થઈ જાય તો સારું કે પાણી વહેલું પછી ચાલુ થાય, કેમ કે હવે કપાસ બી વણગાવું છે, થોડોક લેટ હોવાયો છે વરસાદની લખે, એટલે હું છે પાણીની જરૂર પડશે સાહેબ। અહીંથી તે લગભગ તિલકવાડા સુધી આ કેનાલ છે, તો આ કેનાલ છૂટે તો જ પાછળ પાણી જાય। મુશ્કેલ એ છે કે ખેતર જવાનો અમારે બરાબર, ખેતર જવાના સરકવાનું બહુ તકલીફ પડે છે। છતાં અમારે એક દુઃખ એવો છે કે આ કેનાલનું પાણી છૂટવાનું, તેના લીધે પાણી નહીં છૂટતા, પાણી લેવાનું અમને ટક જાય છે અમારું। અને આવ જાવ અમારા સાલા હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં, કોઈ આવતા નહીં, રિપેર કોઈ કરવા જોઈને જતા રહે છે, પણ ચાલો એને હલકું કરવું કરતા નહીં। કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય? આ પાણી ના છોડે ને સાહેબ, આ જોવો ને તમે, આ કેટલું બધું ખરાબ થઈ ગયું। કેવી રીતે પાણી ના છોડે ને, આ હલકું કર્યા વગર છોડતા નહીં। કેનાલ વાને અમે કીધું તો શું કહે છે લોકો? એ લોકો બી કશું નહીં કરતા। કેટલા સમયથી આ તૂટલું? આ તો 2 મહિનાથી જ જાય, દર વર્ષે આવું થાય છે। હવે ખેડૂતને સામાન લાવવો હોય તો શું? આ બહુ તકલીફ પડે, આ વાહન જ નતો જતો, આ માઇન ફતરા લાખીને ચલાવીએ, આ તમે ગાડી તમારી નહીં ચાલે।